નવરાત્રી 2024 જાણો 9 દિવસનું મહત્વને માતાજીના સ્વરૂપનો ઇતિહાસ જાણો 9 દિવસનું મહત્વ અને માતાજીના સ્વરૂપનો ઇતિહાસ નવરાત્રી જે શબ્દ સાંભળતા જ સૌના મગજમાં સુંદર આભૂષણો માતાજીના 9 સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે જેમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત તેમ જ આમ પણ કહી શકાય કે જ્યાં જ્યાં હોય ગુજરાતી ત્યાં હોય ગરબા તો ગરબા અને તેના રંગથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને અડધી દુનિયા વાકેફ પણ છે અને તેના રંગમાં રંગાયેલી પણ છે પરંતુ આ નવરાત્રી શબ્દ ક્યાંથી આવ્યો નવરાત્રી તહેવારની શરૂઆત ક્યાંથી થઈ શું કારણ અને કેવા પ્રકારની શ્રદ્ધા નવરાત્રીની નવરાત પાછળ જોડાયેલી છે નવરાત્રીમાં ગરબા સિવાય પણ શું શું એવું છે જે નવરાત્રીના જ તહેવારનો એક ભાગ છે આવો તેના વિશે જાણીએ નવરાત્રીનો ઇતિહાસ આમ તો અસત્ય પર સત્યના વિજય માટે જાણીતો છે જેની પાછળ એવી વાર્તા છે કે મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેનું મુખ ભેંસ જેવું હતું અને સ્વભાવથી ખૂબ ક્રૂર હતો આ મહિષાસુરે ઘણા વર્ષ ખૂબ તપશ્ચર્યા કરી અને ભગવાન શિવ તેની આ તપશ્ચર્યાથી તેના પર ખુશ થયા અને મહિષાસુરને અમૃતત્વનું વરદાન આપ્યું પરંતુ તેની સાથે ભગવાન શિવે તેને કહ્યું કે કોઈ પણ પુરુષથી તું નહીં મરે પરંતુ કોઈ શક્તિશાળી સ્ત્રી હશે તો તેનાથી તારું મૃત્યુ થશે જે સાંભળીને મહિષાસુર ખુશ થયો અને પોતાની જાતને ખૂબ શક્તિશાળી માનવા લાગ્યો સમયની સાથે તે સામાન્ય લોકો પર અને નિર્બળ લોકો પર ત્રાસ ગુજારવા લાગ્યો અને લોકોને હેરાન પરેશાન કરવા લાગ્યો મહિષાસુરના ત્રાસથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે કે ભગવાન શંકર મળ્યા અને તેઓએ નક્કી કર્યું કે આપણે એક એવી શક્તિનું સર્જન કરીએ જે મહિષાસુરનો વધ કરે અને નિર્દોષ લોકોને તેના ત્રાસથી છુટકારો અપાવે જેથી તેઓએ માં દુર્ગાનું સર્જન કર્યું અને તેને દરેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર આપ્યા ત્યારબાદ માં દુર્ગાએ મહિષાસુરને યુદ્ધ માટે પડકાર આપ્યો જેને સ્વીકારીને મહિષાસુરેમાં દુર્ગાએ યુદ્ધ કર્યું અને 9 દિવસ ચાલેલા આ યુદ્ધ દરમિયાન મહિષાસુરે અને અવનવા રૂપ ધર્યા છતાં પણ માં દુર્ગાએ તેને હરાવ્યો અને 9મા દિવસે તેનો વધ કર્યો જેથી નવરાત્રી અસત્ય પર સત્યનો વિજય અને દુષ્ટ શક્તિ પર દૈવી શક્તિના વિજયના રૂપે મનાવવામાં આવે છે બીજી એક વાર્તા પ્રમાણે ભગવાન શ્રીરામનું યુદ્ધ રાવણ સાથે શરૂ થવાનું હતું ત્યારે ભગવાન શ્રીરામે માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું અને 9 દિવસ માતાજીના અલગ અલગ 9 સ્વરૂપની ઉપાસના કરી અને 10મા દિવસે એટલે કે દશેરાના દિવસે તેમને રાવણનો વધ કર્યો માટે નવરાત્રી આસુરી શક્તિ પર સત્યના વિજય તરીકે ઉજવવામાં આવે છે આવા ભવ્ય ઇતિહાસને કારણે નવરાત્રીનું આધ્યાત્મિક અને વૈદિક રીતે ખૂબ મહત્વ રહેલું છે જેમાં 9 દિવસ માતાજીના 9 અલગ અલગ રૂપની ઉપાસના કરવામાં આવે છે નવરાત્રી ક્યારે ઉજવવામાં આવશે દર વર્ષે નવરાત્રી અલગ અલગ તારીખ અને તિથિ મુજબ આવતી હોય છે હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે નવરાત્રીની ઉજવણી 3 ઓક્ટોબરથી શરૂ થઈને 12 ઓક્ટોબરે પૂર્ણ થશે અને 13 ઓક્ટોબરનો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવશે નવરાત્રીના 9 દિવસ માતાજીના અલગ અલગ 9
સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા. નવરાત્રિના પ્રથમ દિવસે 3 ઓક્ટોબર 2024 ગુરુવાર માં શૈલપુત્રીની ઉપાસના કરવામાં આવે છે. શૈલપુત્રી એ માં પાર્વતીનું જ એક સ્વરૂપ છે જે પર્વતપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.